કિચન ગેલેરી 123 માં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે। આજની આપણી રેસીપી છે રવાની વેજીટેબલ ઇડલી। ખૂબ જ ઓછા સમયની અંદર આ વસ્તુ બની જાય છે ને આ વસ્તુ બનાવવા માટે સર્વપ્રથમ આપણે એક રવો લેવાના છે। પેકેટનો હોય કે છૂટો હોય તો ચાલે। પછી લેવાની છે છાશ અથવા મોળું દહીં। મેં 1 વાટકીના માપનો રવો લીધો છે અને એ રવાની અંદર આપણે છાશ અથવા દહીં જે પણ હોય એ નાખવાનું છે। બહુ ખાટું નથી લેવાની, મોળી છાશ લેવાની છે અથવા મોળું દહીં લેવાનું છે અને પછી આપણે એને એકદમ હલાવીને મિક્સ કરી દેવાનું છે। રવો છે ને એ બધું શોષી જશે એટલે થોડુંક લિક્વિડી રાખવાનું છે। પછી આપણે એને થોડી વાર માટે 10 થી 15 મિનિટ જેટલું ઢાંકીને રાખી દેવાનું છે અને એ દરમિયાન રવો છે એ સરસ પલળી જશે। હવે બીજી બધી સામગ્રી આપણે તૈયાર કરી લઈએ। તો 15 જેટલા મરીનો પાવડર છે અને 1 ચપટી જેટલા ખાવાના સોડા છે એની અંદર નાખવાના। ખમણેલા ઝીણા સમારેલા બટેકા, ટમેટા, કેપ્સિકમ, ખમણેલું આદુ, તીખી મિરચી લીધી છે મેં, સુરતી મિરચી આવે એ, ધાણા ભાજી અને દૂધીના પણ નાના ટુકડા। અને આ બધું જ જે કંઈ મેં સુધાર્યું છે ને એ આ પ્લેટની અંદર મેં સુધાર્યું છે, જેથી કરીને એક સરખું સુધારેલું હોય ને તો ચડવામાં પણ એ એક જ સરખું એક જ સાથે એ ચડી જતું હોય છે। હવે આ સુધારેલી જે કંઈ સામગ્રી છે એ બધી જ સામગ્રીને એક મોટા વાસણની અંદર આપણે મિક્સ કરી દેવાની છે અને પછી એની અંદર નાખવાનું છે પેલું રવાનું બેટર, બરાબર। તો આપણે એક પછી એક વસ્તુ આ બધું મિક્સ કરી દઈએ અને એ સરસ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે એને ગ્રીસ કરેલી થાળીની અંદર પાથરવાનું છે। બધું જ વેજીટેબલ એક પછી એક એમાં નાખતા જાય। આમાં તમે હજી પણ વધારે વેજીટેબલ નાખી શકો, વટાણા નાખી શકો, ફણસી નાખી શકો, ખમણેલું ગાજર નાખી શકો, કેપ્સિકમ નાખી શકો, બરાબર, કારણ કે આ વેજીટેબલ જ ઇડલી છે અને બધાનો સ્વાદ સરસ જ આવે। તો તૈયાર છે આપણું આ બધું જ મટીરિયલ્સ અને મરી પાવડર છાંટવાનો રહી ગયો હતો એટલે એ પણ નાખ્યું છે, ખાવાના સોડા નાખ્યા અને જેટલું બેટર છે એના પ્રમાણમાં આપણે હવે એમાં નિમક પણ એડ કરી દીધું છે। એકદમ સરસ રીતે આ બધું હલાવી લ્યો તો તૈયાર છે વેજીટેબલ ઇડલી માટેનું પરફેક્ટ બેટર। તૈયાર કરેલા ખીરુંને ઇડલી પ્લેટમાં પાથરી દઈએ। પીછીથી પહેલાં એને તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ અને પછી એમાં પાથરી દઈએ। હવે એમાં છાંટીએ લાલ મરચું પાવડર। જુઓ, તમે જોઈ શકો છો કે દેખાવ અને સ્વાદ તો પછી ખબર પડશે પણ દેખાવમાં પણ કેટલું સુંદર લાગે છે। તૈયાર કરેલી પ્લેટને આપણે કુકરની અંદર, ઢોકળિયા કુકરની અંદર મૂકી દઈએ અને ઢાંકીને રાખી દો 15 મિનિટ સુધી એને ચડવા દો। 15 મિનિટ પછી ઇડલીમાં ચપ્પુ ભરાવીને ચેક કરો કે ઇડલી ચડી ગઈ છે કે નહીં। જો ખીરું ચપ્પુમાં ચોટતું ન હોય ને તો ઇડલી બફાઈ ગઈ કહેવાય અને ખીરું જો ચોટતું હોય તો થોડીક વાર માટે હજી વધારે એને ચડવા દેવાની હોય। જુઓ કેટલી સરસ ઇડલી તૈયાર થઈ ગઈ છે, બહુ જ ઓછા સમયમાં, ખૂબ જ સરસ। દેખાવ તો સરસ જ છે પણ સ્વાદે એટલો સરસ છે, જોતાં જ મોંમાં પાણી આવી ગયા ને તમને પણ। એકદમ જાળીદાર પણ બની છે અને વેજીટેબલ પણ એટલા સરસ મસ્ત દેખાય છે। જુઓ, તમે જાળી જોઈ શકો છો। હવે એક કડાઈમાં તેલ મૂકો, ઇડલીના નાના નાના ટુકડા કરી લ્યો। આપણે એને વઘારવાના છે અને વઘાર માટે આપણે રાઈ, મેથી, તલ, લીમડાના પાન અને લાલ સૂકું મરચું આટલી સામગ્રીને તૈયાર રાખો અને એનાથી એનો વઘાર કરો તો તૈયાર છે આપણી વેજીટેબલ ઇડલી। એકદમ ઝડપી, એકદમ સ્વાદિષ્ટ અને એકદમ હેલ્થ માટે પણ બેસ્ટ એવો આજનો આપણા નાસ્તો તૈયાર છે। બાળકોનો લંચ બોક્સ હોય, સાંજનો મેનુ હોય કે સવારનો નાસ્તો હોય, ઇડલી જેવો એ કંઈ નાસ્તો નથી। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આપ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। ચાલો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી સૌને મારા નમસ્કાર।